તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ રબડીની રેસીપી। રબડી છે એ ઘણી બધી મીઠાઈઓ જોડે સેટ થતી હોય છે, ગુલાબ જાંબુ, જલેબી, માલપુઆ, ગાજરનો હલવો, એમનેમ રબડી પણ સર્વ થતી હોય છે અને મોટા ભાગના લોકોને ભાવતી હોય છે, પણ ઘરે બનાવવામાં ખૂબ વાર લાગતી હોય છે। તો ચલો આજે આપણે કલાકોનું કામ મિનિટોમાં થઈ જાય એવી ઇન્સ્ટન્ટ રબડી બનાવવાની શરૂઆત કરી દઈએ। તો રબડી બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈની અંદર 2 લીટર દૂધ એડ કરી દઈશું। દૂધને સરખું ગરમ થવા દેશું। એક ઉભરો આવી જાય પછી એની અંદર આપણે 400 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરી દઈશું। સરખી રીતે મિક્સ કરી દઈશું અને આ બંને વસ્તુને આપણે સરખી રીતે ગરમ થવા દઈશું, ઉકળવા દઈશું, થોડુંક ઘટ થવા દઈશું। દૂધ જ્યાં સુધી ઘટ થાય છે ત્યાં સુધી આપણે રબડીને દાણેદાર બનાવવા માટે એની અંદર આપણે બ્રેડ એડ કરવાની છે। તો મેં 4 સ્લાઇસ બ્રેડની લઈ લીધી છે। એની ફરતી બાજુ જે બ્રાઉન ભાગ છે એને આપણે કાઢી નાખશું। બ્રેડ એડ કરવાથી રબડી છે એ ઇન્સ્ટન્ટ બની જશે, દાણેદાર બનશે અને ખૂબ જ ટેસ્ટી બનશે। રફલી એના પીસીસ કરી દઈશું અને આપણે આ બ્રેડને ક્રશ કરવાની છે। તો ફ્રેન્ડ્સ, બ્રેડ રેડી થઈ ગઈ છે, ભાગ કાઢી નાખ્યો છે અને બધી બ્રેડને આવી રીતે ચોપરની અંદર એડ કરી ક્રશ કરી લઈશું। અને એમના તમે રફલી પીસીસ એડ કરી દેશો તો પણ બ્રેડ છે એ દૂધ જોડે મિક્સ થઈ જશે। સરસ રીતે એનો બ્રેડનો પાવડર બની ગયો છે, ક્રશ થઈ ગઈ છે। હવે આ બ્રેડને આપણે દૂધની અંદર એડ કરી દઈશું। દૂધ પણ સરખી રીતે ગરમ થઈ ગયું છે, થોડું ઘટ થઈ ગયું છે। 10 મિનિટ સુધી દૂધને ઉકળવા દીધું છે। કન્ટિન્યુ આપણે એને હલાવતા રહીશું, નહીંતર નીચે દૂધ છે એ બેસી જશે। અને હવે આ ટાઈમે આપણે બ્રેડનો જે ક્રમ્સ બનાવ્યા છે એ એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, બ્રેડ એડ કર્યા પછી તરત જ આ રબડી છે એ ઘટ થઈ જશે। કન્ટિન્યુ આપણે એને હલાવતા જશું, મિક્સ કરતા જશું અને વિધિન 5 મિનિટમાં આ રબડી છે એ તૈયાર થઈ જશે। હવે 1 કપ મિલ્ક પાવડર એડ કરી દઈશું। મિલ્ક પાવડરથી ખૂબ જ ટેસ્ટી એવી રબડી લાગશે। અડધો કપ આલમંડ પાવડર એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ ઘરે જ બનાવેલો બદામનો પાવડર છે। અડધો કપ બદામના દાણા લઈ મિક્સર જારની અંદર એનો પાવડર બનાવી લીધો હતો। બંને વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું અને મિલ્ક પાવડર અને આલમંડ પાવડરના લમ્સ ના રહે એના માટે આવી રીતે વિસ્કરની મદદથી મિક્સ કરશું તો ખૂબ જ ઝડપથી દૂધ સાથે મિક્સ થઈ જશે અને લમ્સ પણ નહીં રહે। સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે 5 મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખી કન્ટિન્યુ હલાવતા જશું એટલે નીચે બેસે નહીં। વિધિન 5 મિનિટમાં આ રબડી છે એ બનીને રેડી થઈ જશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બ્રેડ, મિલ્ક પાવડર અને આલમંડ પાવડરના લીધે રબડી છે એ ખૂબ જ સરસ રીતે ઇન્સ્ટન્ટ બનીને રેડી થઈ ગઈ છે, ઘટ થઈ ગઈ છે। આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કેમ કે આ રબડી છે એ ઠંડી થતાં હજી વધારે ઘટ થશે। તો ફ્રેન્ડ્સ, એકદમ દાણેદાર, મલાઈદાર અને ઘટ એવી રબડી બનીને રેડી થઈ ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈશું, મિક્સ કરી દઈશું અને હવે આ રબડીને ઠંડી કરવા માટે આપણે સાઈડમાં મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, આટલી રબડી છે એ 15થી 20 વ્યક્તિ માટે આરામથી થઈ જશે। અને આ રબડીને જો તમારે ઓછી ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો 1 લીટર દૂધમાં એનો અડધી આપણે મેજર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, અડધી કલાક પછી રબડીને આપણે ચેક કરી લઈએ। સરસ એવી ઘટ રબડી બની ગઈ છે। મને આટલી ઘટ રબડી જોતી હતી કેમ કે હું ગુલાબ જાંબુ જોડે સર્વ કરવાની હતી, એટલે આ રબડી છે એ મેં વધારે ઘટ રાખી છે। જો તમારે થોડીક પતલી કરવી હોય તો આની અંદર દૂધ એડ કરી તમે આ રબડીને પતલી કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, એકદમ દાણેદાર, મલાઈદાર અને સરસ એવી સ્વાદિષ્ટ એવી રબડીને આપણે સર્વ કરી દઈશું। ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરી દઈશું અને આ રબડીને તમે જલેબી, ગુલાબ જાંબુ, માલપુઆ કે ગાજરના હલવા જોડે ખૂબ જ ટેસ્ટી એવી રબડી લાગે છે। આ રબડીનો તમે આવી રીતે ફ્રીઝરમાં મૂકી દેશો તો એનો આઈસ્ક્રીમ પણ ખૂબ જ સરસ એવો બની જશે। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી એવી આ રબડી તમે ચોક્કસથી ટ્રાય કરજો। અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મને ચોક્કસ કમેન્ટમાં જણાવજો। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર રબડી બની છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સ્વાદિષ્ટ બની છે। તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળશે। થેન્ક યુ ફોર વોચિંગ। ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય।